હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગઈકાલે તો પછી ઢોસા નહોતા બનાવ્યા, પંજાબી ખાધું હતું. હવે આજે પાછો ઢોસાનો પ્રોગ્રામ છે. બધું પ્રોપર ચટણી, સાંભાર, મસાલો ને થોડું ફ્રૂટ્સ લેવાનું છે. તો હું મિશ્રી અત્યારે પહેલાં લઈ આવીએ, પછી રસોઈ કરીએ. શું કરસ મિશ્રી? હે? તો હવે આવીને રમજે. પછી આજે પેઇન્ટિંગ કરવું જ ને, તો ઓલી કીટ લઈ આવી છો. હે હાલો હાલો, પેલા ફ્રૂટ્સ લઈ આવી. નથી ને ઘરમાં બહુ ફ્રૂટ વગર ના ચાલે. અમે બધા ફ્રૂટ લવર્સ છીએ. કેમ? હાલો, શાકભાજી નહીં હોય તો હાલે, પણ ફ્રૂટ જોઈ. અહીંયા નજીક છે ને, અહીંયા જ. હાલ લઈ આવી મોડબરી ફ્રૂટ હબમાં. अच्छा आया कहने काइटू है એટલે ટ્રાય કરી શકે. હેલો આયા વોટરમેલન નહીં છે મોટા. આયા ઓનિયન છે. આ એપલની વેરાયટી છે. આ પેર છે. એપલમાં 3-4 વેરાયટી છે. લીચી મારા અહીંયા પ્રાઇસ મોંઘો છે, પણ અમારે ખાવું છે ને એટલે થોડુંક લઈ છીએ. મિશ્રીના બહુ મન થઈ ગયું કા? તો થોડીક લઈ લો બસ. હાલો. હવે ફ્રૂટ લઈને આવી ગયા જ ઘરે. હવે મિશ્રીને પેઇન્ટિંગ કરવું જ ને. હા, હેલો, કેમ છે બધાને? બસ જો હું આવ્યો જોબેથી. હવે
અને જો મયુરી શું બનાવે છે? આજે ઢોસાનો પ્રોગ્રામ છે. કરવા હોય 5-6 ઢોસાની વેરાયટી વધી ગઈ. મને જીની ઢોસા ઓલો ખાવાનું મન થયું. ચીની ઢોસા. જીની રોલ ઓલા નહીં બનાવતા કેપ્સિકમ ને ઓનિયન ને, તો એ બધું નાનું નાનું કર્યું ચોપ. બધી પેલું મસાલા ઢોસા માટે બટાટા બાફવા મૂક્યા, હા. સાંભાર માટે દાળ મૂકી. તો ચીની ઢોસામાં ચીઝ હોય કે ના હોય? ચીઝ હોય ને, છે શ્રેડેડ ચીઝ છે. હા. હા. અને આપણે 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. હા, થેન્ક યુ બધાને થેન્ક યુ. હા. તો બસ જો મયુરી હવે ડુંગળી સુધાર લીધી છે. હવે ટમેટા સાંભાર માટે. અને આપણે રવિવારે અહીંયા ગીતા શનિવારે અહીંયા ગીતા રબારી છે ગરબા છે, તો અમે ત્યાં જવાના છીએ. એટલે અમે લાઈવ થશું ને તમને દેખાડશું કે અહીંયા ગરબા કેવી રીતના હોય છે ને એવું. બટ તમારે બેલ આઇકન ઓન કરવું પડે એટલે નોટિફિકેશન તમને આવે તો જ આવે, બાકી તો નહીં આવે. હા, એટલે મને ખબર નથી કે જો અમે વિડીયો અપલોડ કરી તો તમને નોટિફિકેશન આવે જ કે નથી આવતું. એટલે લાઈવ થાય તો આવે કે નહીં એ હજી નથી, કારણ કે પહેલી વાર લાઈવ થવાના છે એટલે આઈડિયા નથી કાંઈ. પણ શનિવારે અરાઉન્ડ કેટલા વાગે હોય એ તો આપણે આટલા દિવસ ટાઈમ દઈ દેશું. તો મયુરી હવે ઢોસા બનાવે છે. આજે નવું ટ્રાય કર્યું છે જીની રોલ ઢોસા ને મસાલા ઢોસાનો મસાલો બનાવ્યો છે. ટેસ્ટી લાગે છે પણ. ચીઝ વીઝ નાખી બધું. વાહ, આવું જ ખવડાવતી રહે ને અમે અવાજ જાડા થતા જ રહી. નવું ટ્રાય કર મસ્ત લસણ વાળું કરી મસાલો ઢોસો ખાવા. આના પછી ઓલો લસણ વાળો વેરાયટી વધારે એવું કામ. હે? 2 જણામાં વેરાયટી વધારે. હજી મિશ્રીનું તો વળી કંઈક નવું નીકળશે કે મને તો ઉત્પમ બનાવી દે એમ એવું જોઈએ. આપણે ખાઈ ના ખાવું હોય કંઈક અલગ ખાવું હોય. હાલો જમી લ્યો ગરમ ગરમ. હાલો જમી લઉં. હવે કયો બનાવું? હાલ. એક જીની રોલ બનાવ્યો. હા, હવે સાદો મસાલા વાળો ખાલી. લસણ ચટણી લગાડે. અમે લોકોએ તો જમી લીધું છે હવે જીની રોલ ઢોસા ને મસાલા ઢોસા ને મિશ્રીને આજે ખાવું તું ચીઝ ઢોસા. તો કહેતી હતી ને એવું બનાવી દેજે હેડ જેવું. હા છે ને યમ્મી છે. ચીઝ હજી એકદમ ગરમ હશે અંદર. જમી લ્યો હાલો. મિશ્રીએ જમી લીધું હે? હમણાં મિશ્રી સ્કૂલ હોલિડેઝ છે એટલે એન્જોય કરે છે. શું કર્યું આજે કે? પેન્ટિંગ કર્યો અને શોપિંગમાં ગયા ને પ્લેડોથી રમી ને પછી સ્કૂલ ચાલુ થશે ત્યારે પછી ઉઠવું ગમશે હે? પહેલો દિવસ નહીં ગમે, પછી યુઝ તો થઈ જાય. હા, પણ હમણાં તો વહેલી જ ઉઠસ તોય સ્કૂલ હોલિડેઝ હોય તોય ઉઠી જ જા છો હે? ઉઠસ ને. તો આજે તો બસ રૂટીન બધું ચાલતું હતું અને આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. Bye. બાય.